નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઈરાનના 80 ઠેકાણાઓ પર હુમલા કરતું અમેરિકા ઈરાનના વળતા જવાબથી વિશ્વમાં ફરી તંગદિલી। ઈરાન અમેરિકા યુદ્ધ વિરામનો ભંગ થતા ભારતીય શેરબજારમાં 1677 પોઈન્ટ ડાઉન થયો સેન્સેક્સ। રોકાણકારોની સંપત્તિમાં ₹9 લાખ કરોડની નુકસાની। તેલંગાણામાં ડીવાયએસપીના નિવાસ સ્થાને ત્રાટકતું એસીબી તપાસમાં ₹300 કરોડની બેનામી સંપત્તિ મળ્યાનો દાવો। ઈરાન અમેરિકા તણાવને કારણે ક્રૂડના ભાવમાં ફરી ભડકો થતાં ભારતમાં ઈંધણોના ભાવ ઘટવાની શક્યતા નહિવત। જામનગરની જેલમાંથી મોબાઈલ પકડાયાના મામલામાં રાજકોટ જેલના કેદીનું નામ ખુલતા ટ્રાન્સફર વોરંટથી કબજો। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર। હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધના વાદળો ઘેરાયા છે। અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે તમામ વાટાઘાટો અને કરારનો અંત જાહેર કરતા દુનિયાને ચોંકાવી દીધી છે। બીજી તરફ અમેરિકાના હવાઈ હુમલા, ઈરાનની જવાબી કાર્યવાહી અને હોર્મુઝ જળમાર્ગમાં વધતા ખતરાએ વૈશ્વિક અર્થવ્યવસ્થાને હચમચાવી દીધી છે। અત્રે ઉલ્લેખનીય છે કે કતાર તરફથી ગુજરાતના દહેજ બંદર તરફ આવી રહેલા LNGના એક જહાજને પણ ઈરાની સૈન્યએ ડ્રોનની મદદથી નિશાન બનાવ્યું હતું, જેને કારણે આ જહાજનો એન્જિન રૂમ સળગી ગયો છે। આ જહાજમાં 4 ભારતીય સહિત 9 ખલાસીઓ મોજૂદ હતા। જોકે આ બનાવમાં જાનહાનિની કોઈ વિગતો જાહેર થઈ નથી। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાટો સમિટ દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે ઈરાન સાથે કોઈ ડીલ કે વાટાઘાટો નહીં થાય। ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાને અમેરિકા સાથે દગો કર્યો છે અને હવે તેનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે ખતમ કરવામાં આવશે। ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે અમેરિકા ઈરાનના સૈન્ય અને પરમાણુ માળખાને નિશાન બનાવી રહ્યું છે અને જો ઈરાન તરફથી ફરી હુમલો થશે તો તેનો વધુ કડક જવાબ આપવામાં આવશે। અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ ઈરાનના 80થી વધુ સૈન્ય ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। અમેરિકાનો દાવો છે કે હોર્મુઝ જળમાર્ગમાં વેપારી જહાજો પર થયેલા હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે। બીજી તરફ ઈરાને પણ હોર્મુઝમાં 3 ઓઇલ ટેન્કરોને નિશાન બનાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે, જેમાં એક કતારનું જહાજ પણ સામેલ હોવાનું કહેવાય છે। ઈરાને ચેતવણી આપી છે કે તેમની સૂચના વિરુદ્ધ જહાજો સંચાલિત થશે તો સુરક્ષાની કોઈ ખાતરી રહેશે નહીં। કતારે આ હુમલાની કડક નિંદા કરી છે અને ઈરાનને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષાને જોખમમાં મૂકવા બદલ જવાબદાર ગણાવ્યું છે। આ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે ધમકી અને દબાણ વચ્ચે અમેરિકા સાથે કોઈ સમજૂતી શક્ય નથી। પહેલા અમેરિકા પોતાના જૂના કરારોનું પાલન કરે, ત્યારબાદ કોઈ ચર્ચા થઈ શકે। બીજી તરફ ઈરાનમાં સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેનેનીના જનાઝામાં લાખો લોકો ઉમટી પડ્યા હતા અને તાબૂત પર લાલ કપડું ચડાવી બદલો લેવાનો સંદેશ આપવામાં આવ્યો છે। ઈરાન તથા અમેરિકા વચ્ચેની યુદ્ધની સ્થિતિઓ ઘણા મહિનાઓથી પ્રવાહી બનેલી છે, જેમાં વધુ એક વખત પલટો સર્જાતા આજે બુધવારે ભારતીય શેરબજાર પર તેની અસરો જોવા મળી હતી અને બીએસસીનો સેન્સેક્સ સડસડાટ 1677 પોઈન્ટ નીચે ઉતરી જતા બપોરે બંધના સમયે સેન્સેક્સ 76,503 થઈ ગયો હતો। એ જ રીતે એનએસસીના નિફ્ટીમાં પણ 516 અંકનો કડાકો બોલતા બપોરે બંધના સમયે નિફ્ટીનો આંક ઝડપથી નીચે ઉતરીને 23,882 થઈ ગયો હતો। ઈરાન અને અમેરિકાના યુદ્ધ સંબંધે એક તરફ યુદ્ધ વિરામની વાતોના અહેવાલો પ્રગટ થતા રહે છે, બીજી તરફ હોર્મુઝના દરિયાઈ વિસ્તારમાં વારંવાર આ બંને દેશો વચ્ચે યુદ્ધના છમકલા થતા રહે છે, જેને કારણે કેટલાક મહિનાઓથી પરિસ્થિતિ ખૂબ જ પ્રવાહી અને સંવેદનશીલ બની ગઈ છે। અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના ઈરાન સંબંધેના નિવેદનને કારણે આજે બુધવારે ભારતીય શેરબજારના સેન્સેક્સ અને નિફ્ટીના આંક ઊંધે માથે પટકાયા હતા અને રોકાણકારોની સંપત્તિમાં આજે એક જ દિવસમાં ₹9 લાખ કરોડનું ધોવાણ થયું છે। દક્ષિણ ભારતના તેલંગાણા રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી તંત્રની કાર્યવાહીમાં એક ઉચ્ચ પોલીસ અધિકારીની બેનામી સંપત્તિનો મોટો ખુલાસો થયો છે। એસીબીના દરોડા
દરમિયાન મોટા પ્રમાણમાં રોકડ રકમ તેમજ સોનું, ચાંદી અને કરોડોની મિલકતના પુરાવા મળતા તેલંગાણા રાજ્યના સમગ્ર પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. તેલંગાણાના હૈદરાબાદમાં પોલીસ કોમ્પ્યુટર સર્વિસીસમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એટલે કે ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા સંકી રેડ્ડી ભીમ રેડ્ડીની આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેલંગાણા એન્ટી કરપ્શન બ્યુરોની તપાસમાં સામે આવ્યું છે કે ભીમ રેડ્ડીએ પોતાના સંબંધીઓ, મિત્રો અને સહયોગીઓના નામે તેલંગાણા અને કર્ણાટકમાં કરોડો રૂપિયાની બેનામી મિલકતો ખરીદી હતી. એસીબી દ્વારા 2 જુલાઈએ રેડ્ડી સાથે સંકળાયેલા 16 સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તેમના નિવાસસ્થાનમાંથી રૂપિયા 3,60,000 રૂપિયા રોકડા, અંદાજે રૂપિયા 2 કિલો સોનાના દાગીના, લગભગ 20 કિલો ચાંદીનો સામાન અને આશરે 20 લાખ રૂપિયાનું બેંક બેલેન્સ મળ્યું હોવાનું જણાવાયું છે. તપાસ દરમિયાન સૌથી મહત્વનો પુરાવો એક વ્યક્તિગત ડાયરીના રૂપમાં મળ્યો. ડીએસપીના હાથે લખાયેલી આ ડાયરીમાં મિલકતો, રોકાણ, દેવા તેમજ કથિત બેનામીદારોના નામ અને નાણાકીય વિગતો નોંધાયેલી હોવાનું એસીબીએ જણાવ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ મે મહિનામાં 4 ધામ યાત્રા પર જવા પહેલા ભીમ રેડ્ડીએ આ ડાયરીને સ્કેન કરીને તેના બંને પુત્રોને વોટ્સએપ મારફતે મોકલી હતી. આ ડિજિટલ નકલ તપાસ એજન્સી માટે મહત્વનો પુરાવો સાબિત થઈ છે. એન્ટી કરપ્શન બ્યુરોનું કહેવું છે કે ડાયરીના આધારે અનેક મિલકતો અને નાણાકીય વ્યવહારોની માહિતી મળી છે. હાલમાં સંપત્તિના દસ્તાવેજો, બેંક ટ્રાન્ઝેક્શન અને અન્ય નાણાકીય વ્યવહારોની વિગતવાર તપાસ ચાલુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીની તપાસ દરમિયાન રૂપિયા 300 કરોડ જેટલી બેનામી સંપત્તિની વિગતો એસીબીને સાંપડી હોવાનું કહેવાય છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ઈંધણોના ભાવ હાલ નહીં ઘટે અને જેલમાં મોબાઈલનું પ્રકરણ રાજકોટ સુધી લંબાયું. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી એસી શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો, ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ, ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100 થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે.
જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9427797245. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા. શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ AC બસો, CCTV સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, WhatsApp ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. છેલ્લા કેટલાક દિવસોથી ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ, લેબેનોન વચ્ચે સંવેદનશીલ પરંતુ શાંતિનું વાતાવરણ જોવા મળ્યું હતું. તે દરમિયાન ક્રૂડના વૈશ્વિક ભાવોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ઈરાન સંબંધેના અમેરિકન પ્રમુખના આકરા નિવેદન બાદ અને તેની સાથે સાથે હોર્મુઝની દરિયાઈ ખાડીના વિસ્તારમાં ફરીથી બંને દેશો વચ્ચે પરસ્પર હુમલાઓ શરૂ થતાં ક્રૂડના વૈશ્વિક ભાવોમાં ઉછાળો જોવા મળ્યો છે. એક સમયે બેરલના $64 જે ભાવ જોવા મળતો હતો તે અચાનક વધીને પ્રતિ બેરલ $76 સુધી પહોંચી ગયો છે. આ પરિસ્થિતિની ભારતમાં એ અસર જોવા મળી છે કે છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ, ડીઝલ જેવા ઇંધણોના ભાવમાં ઘટાડાની શક્યતા જોવા મળતી હતી, પરંતુ ઈરાન અમેરિકા વચ્ચેની પરિસ્થિતિ ફરીથી વણસી જતા હવે ભારતમાં ઇંધણના ભાવોમાં કે ગેસના ભાવોમાં હાલ કોઈ ઘટાડાની શક્યતા દેખાતી નથી. જામનગર જેલના 3 કેદીઓ અને આ કેદીઓને સિમ કાર્ડ પહોંચાડનાર એમ કુલ 4 શખ્સો વિરુદ્ધ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો નોંધી જેલમાં ગેરકાયદેસર રીતે મોબાઈલનો ઉપયોગ કરવાના આરોપસર આ 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ ચારેય શખ્સોના અદાલતે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારબાદ આ મામલામાં જામનગરની દવા બજાર કોલોનીમાં રહેતા સુરેશ મંગળ વાઘેલા નામના શખ્સનું નામ તપાસમાં ખુલ્યું હતું. આ શખ્સ હાલમાં રાજકોટની જેલમાં પોક્સોના એક કેસમાં 20 વર્ષની સજા ભોગવી રહ્યો છે. આથી આ સુરેશ નામના શખ્સનો રાજકોટ જેલમાંથી કબજો મેળવીને તેને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવ્યો છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું કારમાં દારૂ સાથે દંપતી ઝડપાયું અને વીજ તંત્રમાં કર્મચારીઓની સેફટીનો મામલો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા
અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર. હવે નિશાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત. એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000 ફાયદો. આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં એસી, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લીટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ. વધુ માઇલેજ ઈચ્છો છો તો નિશાન મેગ્નાઇટ સીએનજી મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિશાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને સીએનજી મોડેલ માત્ર ₹6,55,000 ગ્રેવાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિશાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો. ગોકુલ નિશાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિશાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે 8મી જુલાઈએ જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દારૂ અંગે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની વિગત એવી છે કે સિટી એ ડિવિઝનનો સ્ટાફ ગઈકાલે મંગળવારે રાત્રે પેટ્રોલિંગમાં હતો ત્યારે ઠેબા ચોકડીથી આગળ જેએમસીના પાણીના ટાંકા પાસે એક કારને ચેક કરવામાં આવી હતી. આ કારમાંથી વિનોદ નાનજી દામા નામનો 38 વર્ષનો એક ડ્રાઈવર શખ્સ મળી આવ્યો છે, જે વાપીનો રહેવાસી છે. આ સાથે 37 વર્ષની તેમની પત્ની પ્રિયા પણ કારમાં હતી, જે મૂળ જામનગરની છે. આ કારની અંદરથી શરાબની કુલ 108 બોટલ મળી આવી છે. પોલીસે આ કાર કબજે લીધી છે. વિનોદ દામા પાસેથી 2 મોબાઈલ ફોન તથા પ્રિયા વિનોદ દામા પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે, જે કબજે લેવામાં આવ્યા છે. શરાબની હેરાફેરીમાં કોઈ દંપતી સંડોવાયેલું હોય એવો આ કદાચ પ્રથમ કિસ્સો હોવાનું કહેવાય છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે સરકારી હોસ્પિટલ નજીક વીજ તંત્રના થાંભલા પર પીજીવીસીએલના કર્મચારીની જગ્યાએ શ્રમિકો કામ કરી રહ્યા હતા અને આ શ્રમિકો પાસે સેફટીના કોઈ સાધનો હતા નહીં. આ પ્રકારની કામગીરી દરમિયાન કોઈ શ્રમિકનો દુર્ઘટનામાં જીવ જાય તો જવાબદારી કોની? આ પ્રકારનો પ્રશ્ન ઉઠતા આ સમગ્ર મામલા અંગે વીજ તંત્રના કાર્યપાલક ઇજનેર MM રાબડિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ફિલ્ડમાં વીજ કર્મીઓની સલામતી અંગે આ અધિકારીએ આપેલો જવાબ પ્રસ્તુત છે. આ બાબતે પ્રથમ જણાવવાનું કે અમે પેટા વિભાગીય કચેરીઓને વારંવાર સેફટીના સાધનો ઉપયોગ કરવા માટે લાઇન સ્ટાફને સૂચના આપવા જણાવીએ છીએ. દરરોજ સવારે દરેક લાઇન સ્ટાફ કામમાં નીકળતા પહેલા સેફટીના જે ઓથ એટલે કે શપથ લઈને જ નીકળે છે અને દર અઠવાડિયે આ સેફટી બાબતની મિટિંગ પણ કરવી ફરજિયાત છે અને મિટિંગ થાય છે, એની મિનિટ્સ લખાય છે, દરેક લાઇન સ્ટાફનીમાં સહી પણ લેવામાં આવે છે. આ ઉપરાંત દરેક લાઇન સ્ટાફને સેફટીના પૂરતા સાધનો આપી દેવામાં આવે છે અને આપી દીધા છે, એની સહી પણ રજિસ્ટરમાં લઈ લીધી છે કે સેફટીના હેલ્મેટ, ડીઓ રોડ, અર્થ રોડ તમામ સાધનો અમે આપી દીધા છે. આ સિવાય અમે સેફટીની બધાને ટ્રેનિંગ પણ આપી દીધી છે. આમ છતાં પણ અમુક લાઇન સ્ટાફ ક્યારેક એની ઉતાવળ અથવા તો એની ઓવર કોન્ફિડન્સને કારણે સેફટીના સાધનો લેવાની આળસ એવું કંઈ હોય એના કારણોસર કદાચ એ ઉપયોગ કર્યા વગર
કામ કરવાનું ચાલુ કરે અને અમારા ધ્યાનમાં આવે છે તો અમે દંડ પણ કરીએ છીએ, એનો 500 રૂપિયાનો દંડ કરીએ છીએ, એમને કાગળ પણ આપીએ છીએ અને પૂરતી તકેદારી આ બાબતે અમે લેવામાં આવે છે અને આ બાબત અમારી અત્યારે પ્રાઇમ છે, ખૂબ ગંભીરતાથી અમે આને લઈએ છીએ. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું અશાંત ધારા અંગે આવેદન અને ભારતીય ક્રિકેટ ટીમની શરમજનક હાર સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરના વોર્ડ નંબર 13માં આવેલા સેન્ટ્રલ બેંક આસપાસના કેટલાક વિસ્તારોમાં મિલકતોના વેચાણ સંબંધે અશાંત ધારો લાગુ કરવા અંગેની માંગ ઉઠી છે. આ વિસ્તારોના જુદા જુદા 15 જેટલા પેટા વિસ્તારોના રહેવાસીઓએ એક સંયુક્ત બેઠક યોજીને આ માંગ ઉચ્ચારી છે અને આ અંગે કલેક્ટર કચેરીમાં તથા ધારાસભ્યના કાર્યાલય ખાતે આવેદનપત્ર આપ્યું છે. સેન્ટ્રલ બેંક રોડ અને સેતાવાડ સહિતના વિસ્તારોના લોકો દ્વારા હિલચાલ શરૂ કરવામાં આવી છે. લોકોના જણાવ્યા પ્રમાણે અન્ય ધર્મના કેટલાક લોકો આ વિસ્તારમાં રહેવા આવ્યા છે. તેમના વાણી વર્તન, ખાણીપીણી અને રહેણી કરણીને કારણે
લોકો વચ્ચે ઝઘડા થઈ રહ્યા છે. હિન્દુ ધર્મનું અપમાન થાય એ રીતે ઇરાદાપૂર્વક જાહેરમાં નોનવેજ ચીજો અને ઈંડા ફેંકાઈ રહ્યા છે. આ બાબતે અનેક વખત રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી થઈ નથી એમ જણાવીને લોકોએ આવેદનમાં ઉમેર્યું છે કે આ વિસ્તારમાં વસવાટ કરનારા લોકોને મકાનો વેચવા માટે લાલચો અને દબાણ આપવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં આ વિસ્તારની સ્થિતિ બગડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારના શેઠફળી, મણિયાર શેરી, સેતાવાડ, ધ્રુવફળી, કાળેશ્વર શેરી, ભટ્ટફળી, દેવાભાણાની શેરી, પતંગિયા ફળી, મઠફળી, ગરબી ફળી, જંડુ ભટ્ટની શેરી, ભગવાન સંઘ બાપુની શેરી, ટાંક ફળી, મંડળ ફળી અને છીપાવાડના રહેવાસીઓએ મનીષ કનખરા, અશ્વિન રાયઠઠ્ઠા તથા જિજ્ઞેશ નંદા વગેરેની આગેવાની હેઠળ કલેક્ટર કચેરીમાં તથા ધારાસભ્ય દિવ્યેશ અકબરીના કાર્યાલયમાં આ બાબતે વિસ્તૃત આવેદનપત્ર આપ્યું છે. નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજમાંથી ભારતીય ક્રિકેટ ચાહકો માટે નિરાશાજનક સમાચાર જાહેર થયા છે. ઇંગ્લેન્ડે ત્રીજી T20 મેચમાં ભારતને 125 રનના જંગી અંતરથી હરાવી ઇતિહાસ રચ્યો છે. આ હાર માત્ર એક પરાજય નથી, પરંતુ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 125 રનના અંતરના આધારે ભારતની અત્યાર સુધીની સૌથી મોટી અને શરમજનક હાર બની છે. ટીમ ઇન્ડિયાની બેટિંગ સંપૂર્ણપણે ભાંગી પડી અને સમગ્ર ટીમ માત્ર 76 રનમાં સમેટાઈ ગઈ. ભારતીય ટીમ ઇંગ્લેન્ડ દ્વારા અપાયેલા લક્ષ્યનો પીછો કરતી વખતે શરૂઆતથી જ દબાણમાં જોવા મળી અને એક પછી એક વિકેટ ગુમાવતી ગઈ. આખરે સમગ્ર ટીમ માત્ર 76 રનના સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો આ બીજો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા વર્ષ 2008માં ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં ભારત માત્ર 74 રનમાં સમેટાયું હતું. આ સાથે જ રનના અંતરના આધારે ભારતને T20 ક્રિકેટમાં અત્યાર સુધીની સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા વર્ષ 2019માં ન્યૂઝીલેન્ડે વેલિંગ્ટનમાં ભારતને 80 રનથી હરાવ્યું હતું. મેચ દરમિયાન યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી સતત બીજી મેચમાં પણ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો. વૈભવ માત્ર 13 રન બનાવી જોફ્રા આર્ચરની શોર્ટ બોલનો શિકાર બન્યો. પુલ શોટ રમવાના પ્રયાસમાં બોલ ગ્લવ્સને અડી જતા વિકેટકીપર જોસ બટલરના હાથમાં ગયો. ખાસ વાત એ છે કે વૈભવ સૂર્યવંશી અને જોફ્રા આર્ચર બંને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ તરફથી સાથે રમે છે, પરંતુ આ મુકાબલામાં આર્ચરે પોતાના જ IPLના સાથી ખેલાડીને વહેલો પેવેલિયન ભેગો કરી દીધો હતો. મેચ જોવા માટે ભારતના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટના દિગ્ગજ મહેન્દ્રસિંહ ધોની પણ પોતાના જન્મદિવસે ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. જામનગરના જાણીતા અને વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ વસંતરાય ગણાત્રા તથા પરેશભાઈ ગણાત્રાના માતા મંગળાબેન વસંતરાય ગણાત્રા 90 વર્ષની ઉંમરે ગઈકાલે 7મી જુલાઈએ શ્રીજી ચરણ પામ્યા છે. સદગતની પ્રાર્થના સભા આવતીકાલે 9મી જુલાઈએ ગુરુવારે બપોરે 4:30 થી 5:30 વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે રણજીતનગર વિસ્તારમાં આવેલા લેઉવા પટેલ સેવા સમાજ ખાતે યોજવામાં આવી છે. આ પ્રાર્થના સભા સાથે પિયર પક્ષની સાદડી પણ રાખવામાં આવી છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. નિસાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઈરાનના 80 ઠેકાણાઓ પર હુમલા કરતું અમેરિકા ઈરાનના વળતા જવાબથી વિશ્વમાં ફરી તંગદિલી. ઈરાન અમેરિકા યુદ્ધ વિરામનો ભંગ થતા ભારતીય શેરબજારમાં 1677 પોઈન્ટ ડાઉન થયો સેન્સેક્સ. રોકાણકારોની સંપત્તિમાં ₹9 લાખ કરોડની નુકસાની. તેલંગાણામાં DYSPના નિવાસસ્થાને ત્રાટકતું ACB તપાસમાં ₹300 કરોડની બેનામી સંપત્તિ મળ્યાનો દાવો. ઈરાન અમેરિકા તણાવને કારણે ક્રૂડના ભાવમાં ફરી ભડકો થતાં ભારતમાં ઈંધણોના ભાવ ઘટવાની શક્યતા નહિવત. જામનગરની જેલમાંથી મોબાઈલ પકડાયાના મામલામાં રાજકોટ જેલના કેદીનું નામ ખુલતા ટ્રાન્સફર વોરંટથી કબજો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.